કરો, વાજપેયી શતાની સેંકડો યજ્ઞ કરો, જે પુણ્ય મળે મહાદેવનો બિલ્વપત્ર અર્પણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. કોટી કન્યા મહાદાન, 1 કરોડ કન્યાઓનું દાન કરો, જે પુણ્ય મળે તે પુણ્ય મહાદેવને એક બિલ્વપત્ર અર્પણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. જે માનવ ભગવાન મહાદેવને બિલ્વપત્રોથી પૂજા કરે છે તેને શાંતિ, સંપત્તિ અને સંતાન ત્રિવસ્તુની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મણ સ્તન ઉત્પન્નશ્ય, લક્ષ્મીના દ્વારા પ્રગટ થયેલો આ બિલ્વ વૃક્ષ છે. લક્ષ્મીએ શિવની સાધના કરી છે, એ પણ યાદ રાખજો. આ લક્ષ્મીને મહાલક્ષ્મીનું બિરુદ ક્યારે મળ્યું? જ્યારે લક્ષ્મીજીએ શિવ સાધના કરી. કોના કહેવાથી? નારદના કહેવાથી. ભગવાન શિવની કઠિન સાધના કરી લક્ષ્મી દેવીએ, વિષ્ણુ પત્ની લક્ષ્મીએ શિવનું દર્શન કરવા માટે પોતાનો સ્તન કાપી શંકર ભગવાનને અર્પણ કરે છે. ભગવાન શંકર પ્રગટ થાય, તેમની સાથે વૃક્ષ પ્રગટ થાય છે. અને ભગવાન શંકર પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી, તમારી સાધના દ્વારા આ વૃક્ષ પ્રગટ થયું છે. આ વૃક્ષનું નામ બિલ્વ વૃક્ષ રહે છે. આ વૃક્ષનું બીજું નામ શ્રી વૃક્ષ રહે છે. આને જે ફળ આવે તેને શ્રીફળ કહેવાય છે. નાળિયેર આવે તેને નાળિયેર કહેવાય છે. બિલ્વ વૃક્ષને આવે તેને બિલા કહીએ, બિલ્વ ફળ કહીએ, તેને શ્રીફળ પણ કહેવાય છે. આ વૃક્ષ મને બહુ જ પ્રિય રહેશે. લક્ષ્મી, તમારા દ્વારા, તમારી સાધના દ્વારા વૃક્ષ પ્રગટ થયું છે. આ મહિનામાં તમે સાધના કરી છે, તેથી આ મહિનો મારી પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે. તે મહિનાનું નામ છે પવિત્ર શ્રાવણ માસ. તે મહિનામાં લક્ષ્મીજીએ ભગવાન શિવની સાધના કરી હતી. ભગવાન શંકરે કહ્યું, લક્ષ્મી, તમે આ માસની અંદર મારી સાધના કરી, આ મહિનો મારી પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે. અને સાંભળો લક્ષ્મીજી, આ પવિત્ર શ્રાવણ માસની અંદર મારી કોઈ પૂજા કરે, અને હે લક્ષ્મી, જે કોઈ બિલ્વપત્ર મને અર્પણ કરે છે તેના પર હું કૃપા નહીં કરું, તેના પર લક્ષ્મીજી તમારે કૃપા કરવાની છે. સમજાણું? પવિત્ર શ્રાવણ માસની અંદર જે શિવજીની બિલ્વપત્રોથી પૂજા કરે છે તેના પર શંકર ન કૃપા કરે, તેના પર લક્ષ્મીજી કૃપા કરે છે. તો સંપત્તિ જેને પ્રાપ્ત કરવી હોય તેને પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા બિલ્વપત્રોથી કરવી પડે. શંકર ભગવાને લક્ષ્મીને વરદાન આપ્યું, તેના પર તમે કૃપા કરજો. તેથી પવિત્ર શ્રાવણ માસમાં વધારેમાં વધારે માણસો શંકર ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરે છે. ભગવાન શંકર કહે છે, પવિત્ર શ્રાવણ માસની અંદર તમે મારી સાધના કરી, આ વૃક્ષનું પ્રાગટ્ય થયું, આ મહિનામાં મારી પૂજાનો મહિમા અધિક રહેશે. સાંભળો લક્ષ્મી, અત્યાર સુધી તમે લક્ષ્મી હતા, પણ તમે મહાદેવની સાધના કરી છે. તેથી આજથી તમને આ જગત લક્ષ્મી તરીકે નહીં બોલાવે, પણ મહાલક્ષ્મી તરીકે તમને સંબોધિત કરવામાં આવશે, કારણ કે તમે મહાદેવની સાધના કરી છે. તેથી આજથી તમે મહાલક્ષ્મી તરીકે ઓળખાશો. એ છે બિલ્વ વૃક્ષ, એ છે બિલ્વપત્ર. શિવની પૂજામાં અનેક પૂજાની સામગ્રી હોય, પણ બિલ્વપત્ર ના હોય તો પૂજા અધૂરી અધૂરી દેખાય છે. પણ એક બિલ્વપત્ર શંકર ભગવાનને અર્પણ કરો, આપણને એમ થાય કે બધી પૂજા પૂર્ણ થાય છે. એ છે બિલ્વ વૃક્ષ. અને એ પણ યાદ રાખજો, બિલ્વ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. બિલ્વ વૃક્ષ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. મહાદેવના ભક્તોને ક્યારે શિવાલય જવાનો સમય ન હોય, શિવાલય ન હોય, ન મળે, તો બિલ્વ વૃક્ષનું દર્શન કરવાથી ભગવાન શિવના દર્શન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. અહીંયા ભગવાન વેદ વ્યાસ બોલે છે, મહાદેવ સ્વરૂપોયમ. સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ આ બિલ્વ વૃક્ષ છે. તેથી તેનું દર્શન કરવાથી શિવ દર્શનનું ફલ પ્રાપ્ત થાય છે. તેટલું જ નહીં, બિલ્વ વૃક્ષમાં ત્રિદેવતાઓ બિરાજે છે. કોણ ત્રિદેવતા? મૂલતો બ્રહ્મં રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપેણ, અગ્રતઃ શિવ રૂપાય, એક બિલ્વં શિવાર્પણમ. બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો. મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, આગળ ભાગને શંકર ભગવાન નિવાસ કરે છે. અરે આ બિલ્વ વૃક્ષનું કોઈ દર્શન કરે, આ બિલ્વ વૃક્ષને કોઈ સ્પર્શ કરે તો સામાન્ય પાપ નહીં,
અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. હે બિલ્વાષ્ટક બોલે, દર્શન બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપમ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. અરે કોઈ પણ માનવ બિલવૃક્ષની પરિક્રમા કરે તેને દુનિયાના સર્વ તીર્થોની પરિક્રમા કરવાનું ફળ મળે છે. આ કોઈ કલ્પિત વાત નથી, આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. બિલ્વના મૂળમાં તીર્થો નિવાસ કરે છે. શિવ મહાપુરાણ બોલે છે, પુણ્ય તીર્થાની યાવંતિ લોકેષુ પ્રતિતાન્યપી તાની સર્વાણી તીર્થાની બિલ્વ મૂલે વસંતિ બિલ્વ મૂલે વસંતિ. બિલ્વના મૂળમાં સર્વ તીર્થો નિવાસ કરે. તેથી બિલ્વની ક્યારે પરિક્રમા કરજો, બિલ્વ વૃક્ષની. બિલ્વૃક્ષની નીચે બેસીને મસ્તક ઉપર જલનું સિંચન કરો ને તો સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે. બિલ્વૃક્ષનું ખામણું કેરો આખો પાણીથી ભરો ને તો શંકર ભગવાન ખૂબ રાજી થાય. જલાકોલમ મહાદેવો, મહાદેવ રાજી થાય, તેને સંપત્તિ આપે છે. ધન સંપત્તિ સુખ પ્રાપ્ત કરવા હોય તો બિલ્વૃક્ષનું ખામણું આખું પાણીથી ભરજો. જે માનવ ધ્યાન દેના બિલ્વૃક્ષની સેવા કરે છે, બિલ્વૃક્ષના મૂળની સેવા કરે છે, તેના સંતાનના સુખમાં વૃદ્ધિ થાય. સંતતિર વર્ધતે સુખમ. તેના સંતાનમાં દિન પ્રતિદિન સુખની વૃદ્ધિ થાય. જે કોઈ બિલ્વૃક્ષની સેવા કરે છે, બિલ્વૃક્ષની પૂજા કરે છે, બિલ્વ મૂલે દીપમાલાયમ, બિલ્વના વૃક્ષની નીચે કોઈ દીપમાળા પ્રગટ કરે, સતત્વ જ્ઞાન સંપન્ન, તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. મશાન ગતોર ભવેત, અંતે શિવલોકમાં તેનો વાસ થાય છે. જેના આંગણે બિલ્વ વૃક્ષ હોય છે એમનું આંગણું તીર્થ કહેવાય છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો એવા હોય, ઘણા વડીલો જેના આંગણે બિલ્વ વૃક્ષ હોય છે, જેમના આંગણે બિલ્વ વૃક્ષ હોય એમનું આંગણું તીર્થ કહેવાય છે. એમના આંગણે કોઈ પ્રેત આત્મા આવી ન શકે, એમના આંગણે એમના દૂત ના આવે, એમના આંગણે તો ભગવાન શંકરના ગણો આવે છે. એમનું કલ્યાણ કરવા માટે, એ પરિવારનું પરમ મંગલ કરવા માટે ખુદ શંકર વધારે. આંગણામાં બિલ્વ વૃક્ષ એ તીર્થ સમાન, તીર્થ કરતા પણ શ્રેષ્ઠ કહ્યું છે. બિલ્વ મૂલે શિવવ્રતમ ભોદ્યસ્તુ ભક્તિતઃ. કોઈ પણ માનવને બિલ્વ વૃક્ષની નીચે અથવા શિવ ભક્ત હોય, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ ભૂખા માણસને બિલ્વ વૃક્ષની નીચે બેસાડીને ભોજન કરાવો તો એકમ વા કોટિ ગુણિતમ. એક માણસને ભોજન કરાવો, 1 કરોડ માણસોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અવસર મળે તો બિલ્વ વૃક્ષની નીચે કોઈને ભોજન કરાવજો. બિલ્વ મૂલે ક્ષીરયુક્તમ. બિલ્વ વૃક્ષની નીચે કોઈ સાધુ, કોઈ સંન્યાસી, શિવરતમ, કોઈ શિવજીનો ભક્ત હોય, બિલ્વ વૃક્ષની નીચે બેસાડીને તેને ખીરનું ભોજન કરાવવામાં આવે તો સદરિદ્રો ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન જાય, તેના કુળમાં દરિદ્રતા ન જાય. તો ક્યારેક બિલ્વ વૃક્ષ નીચે બેસાડીને કોઈને ભોજન કરાવજો, ખીરનું ભોજન. બિલ્વ વૃક્ષ નીચે બેસીને ભોજન કરવા કે તીર્થમાં ભોજન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. બિલ્વ વૃક્ષનો બહુ જ મહિમા વિસ્તારથી શિવપુરાણમાં ગાયો છે. લક્ષ્મીદાતા, સુખદાતા, સમૃદ્ધિદાતા, મનકામના પૂર્ણ કરનાર આ બિલ્વ વૃક્ષ છે. મારા યુવાન ભાઈઓ અને બહેનોને મારી પ્રાર્થના છે, કોઈ મહત્વના કાર્ય માટે જતા હો અથવા કોઈ લાંબા પ્રવાસ માટે જતા હો તો બિલ્વ વૃક્ષને એક જળનો લોટો અર્પણ કરજો, નીચે દીપ પ્રગટ કરજો, બિલ્વ વૃક્ષને પ્રાર્થના કરીને જાજો કે હું આ કાર્ય માટે જઈ રહ્યો છું, મારા કાર્યને સફળ કરો. જે માણસ બિલ્વ વૃક્ષને જલ અર્પણ કરી, બિલ્વ વૃક્ષને પ્રણામ કરી, બિલ્વ વૃક્ષ નીચે દીપ પ્રગટ કરીને જે પોતાના કાર્ય માટે નીકળે છે તેના કાર્યો બધા સફળ થઈ જાય છે. તેથી આ પ્રયોગ કરવા જેવો છે. આમાં કોઈ બહુ ખર્ચ નથી થતો, અપનાવો.
તમે સાંભળો, પણ સાંભળ્યા પછી થોડું વિચારો ને વિચારો પછી જીવનમાં અપનાવો ભાઈ, કઈક કરો. અતિતાનાંગતાન, દુર્ગમ સ્થાન પર જે વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની આવતી પેઢીને ગયેલી સૌને સુખ ને પ્રાપ્તિ થાય છે. વૃક્ષો વાવવાથી ભૂત યજ્ઞ છે, અને જો વૃક્ષ વાવવા માટે આપણે કાર્યરત નહીં બનીએ તો આવતો સમય આપણા માટે બહુ કપરો આવવાનો છે. તેથી આપણા શાસ્ત્રોમાં વૃક્ષનો બહુ મહિમા બતાવ્યો છે. શિવપુરાણમાં એમ કહ્યું છે કે કોઈ પણ માણસ એક વડલો વાવે, કોઈ પણ માણસ એક પીપળો વાવે, તેને 100 કલ્પ સુધી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય. અને કોઈ પણ માણસ એક વૃક્ષ વાવે તેને 100 દેવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. 100 દેવ મંદિરો આપ બનાવો અને જે પુણ્ય મળે તે પુણ્ય, એક વૃક્ષ વાવો ને તેને ઉછેરો, એટલું પુણ્ય મળે. પરંતુ જે કોઈ માનવ એક બિલવૃક્ષ વાવે અને એ બિલવૃક્ષને મોટું કરે તો 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. 1 કરોડ શિવાલય. તેથી આપ બિલવૃક્ષ વાવજો, બિલવૃક્ષની સેવા કરજો, બિલવૃક્ષને મોટું કરજો. બિલવૃક્ષનો બહુ જ મહિમા આપણા પુરાણોની અંદર છે. મૂળથી લઈ, છાલથી લઈને, થડથી લઈને, કાષ્ઠથી લઈ, પર્ણ, બીજ, ફલ, પૂરું વૃક્ષ ઔષધિ છે. વાતાવરણને પવિત્ર કરે છે બિલ્વ વૃક્ષ, વાતાવરણને સુગંધી કરે બિલ્વ વૃક્ષ, અધિકમાં અધિક પ્રાણવાયુ છોડે બિલ્વ વૃક્ષ. તેથી વૃક્ષ આપણા સાથી છે, વૃક્ષ આપણા સંગાથી છે. જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપણને સાથ આપે છે. બાકી સગાવાલા તો સ્વાર્થી, શમશાને વળાવી પાછા વળે. સાચા સગા તો જંગલના લાકડા કે ભેગા આવીને મળે છે. વૃક્ષ આપણો સાથી છે. તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, ખૂબ વૃક્ષ વાવો, પર્યાવરણનું જતન કરીએ આપણે. વૃક્ષો, અરે વૃક્ષો વાવો તો બહુ સારું, પણ જે વૃક્ષો છે તેનું છેદન ન કરો, તેને કાપે નહીં તો પણ ઘણું સારું છે. માણસ પોતાનું 2 વ્હીલ, પોતાની 4 વ્હીલ, ગાડી મૂકવા માટે વૃક્ષનો છાંયડો શોધતો હોય છે. પોતાની ગાડી લઈને ઘૂમતો, ક્યાં કોઈ વૃક્ષનો છાંયડો છે? પોતાની 2 વ્હીલ ગાડી મૂકવા માટે વૃક્ષનો છાંયો શોધે છે. શા માટે? તો કે ગાડીની સીટ ગરમ ન થાય, તેથી હું વૃક્ષનો છાંયડો શોધું છું. તો વૃક્ષનો છાંયડો તમે શોધો તો ક્યારેક વિચાર તો કરો કે હું એકાદું વૃક્ષ વાવું તો મારા વાવેલા વૃક્ષને નીચે કોઈને ગાડી મૂકવાનો અવસર મળે. ક્યાં માણસો જાગૃત છે ભાઈ? આજે દિન પ્રતિદિન સિમેન્ટ કોન્ક્રીટનો જંગલો બનતા જાય છે, વૃક્ષો કપાતા જાય છે. જેમ જેમ વૃક્ષ કપાણા તેમ તેમ આપણે આયુષ્ય પણ ઓછી થવા લાગી છે. આ ધરતી પર રહેનારો માણસ 1 લાખ વર્ષ જીવતો હતો, એમાંથી 10,000 પહોંચી ગયા, એમાંથી 1000 વર્ષની આયુષ્ય થઈ. એમ કરતા કલયુગ આવતા 100 વર્ષની આયુષ્ય થઈ, 100 માંથી અત્યારે કલયુગ જતા 50 વર્ષની આયુષ્ય થઈ. હજી પણ ધીમે ધીમે આયુષ્ય આપણે કપાતી જાય છે. પુરાણોમાં એમ કહ્યું છે ધીમે ધીમે કરતા માણસ અલ્પાયુ બની જશે. અલ્પાયુ એટલે કેટલો અલ્પાયુ? ઘરમાં 18 વર્ષે કોઈનું મૃત્યુ થશે ને, 18 વર્ષે, તો એ લોકો ખરેખરો કરવા આવે એમ કહે છે કે ઓહો દાદા બહુ લાંબુ જીવા. એટલો માણસ અલ્પ બની જશે. માણસો એટલો અલ્પ આયુ બની જશે. માણસનું કદ એટલું નાનું બની જશે. કેટલું નાનું? તો કે બેંગન કે પેડ પર ચડકર બેંગન તોડતા હુઆ દિખાઈ દેગા એ માનવ. રીંગણાના ઝાડ ઉપર ચડીને માણસ રીંગણા તોડતો હશે. આવો નાનકડો માનવ થઈ જશે. પ્રકૃતિ પરિવર્તનશીલ છે. તેથી વૃક્ષો આવો એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. શંકર ભગવાનને બિલ્વ વૃક્ષ બહુ જ પ્રિય છે. તેથી આંગણે બિલ્વ વૃક્ષ વાવજો, તમારા ઘરને વાડામાં પાછળ બિલ્વ વૃક્ષ વાવજો. શંકર ભગવાનને બહુ જ પ્રિય છે. બિલ્વપત્ર શિવજીને ચડાવવાનો તેનો જ અધિકાર છે જે બિલ્વ વૃક્ષની સેવા કરે છે. જે માણસ બિલ્વ વૃક્ષને જલનું સિંચન નથી કરતો, જે માણસ બિલ્વ વૃક્ષની સેવા નથી કરતો, પોતાના સ્વાર્થની ખાતર બિલ્વ વૃક્ષના પાન તોડીને શિવજીને ચડાવે નહીં. અમુક લોકો તો પવિત્ર શ્રાવણ માસ આવે તો બિલ્વ વૃક્ષના બધી ડાળો બધા કાપી આવે છે, કોથળા ભરી ભરીને લઈ આવે છે. અરે એ તો જડતા એ ન હોઈ શકે. એક એક પાન તોડો, 3 પાખડી વાળું પાન તોડો, ડાળખાં ડાળખાં, ડાળીઓ ડાળીઓ ઠૂઠામ કરી દે, 1 મહિનામાં તો પૂરું કરી દે છે. એમ ન પુણ્ય મળે. પહેલા બિલ્વ વૃક્ષ વાવવા પડે, બિલ્વ વૃક્ષની સેવા કરવી પડે, બિલ્વ વૃક્ષની પૂજા કરવી પડે, ત્યારબાદ બિલ્વ વૃક્ષને પ્રાર્થના કરવી પડે કે અમારા કલ્યાણ માટે, અમારા સુખ માટે, હે મહાદેવ સ્વરૂપો બિલ્વ વૃક્ષો, અમને પર્ણ જોઈએ. અને એ પર્ણ લઈ શિવજીને ચડાવવામાં આવે. આમ તો જે પર્ણ છે એ શિવજીને ચડેલા જ છે ને, કારણ કે એ વૃક્ષ જ મહાદેવનું સ્વરૂપ છે, તો પત્ર તેમને અર્પણ થયેલા જ છે.
તુલસી પત્ર શિવને અર્પણ કરો ત્યારે છત્તું રાખો, બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો ત્યારે ઉલટું રાખો, દાંડલી થોડી રાખો, દાંડલીમાં લક્ષ્મી બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાંઠનું છેદન કરી ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરો. અંતે એમ કહ્યું, જે કોઈ આ બિલ્વપત્ર મહાત્મ્યની કથા સાંભળે છે તેને 1 કરોડ બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. આવું મહાત્મા કહ્યું. મહાત્મા 1 કરોડ બિલ્વપત્ર અર્પણ કરીએ આપણે નહીં, તેના સમાન પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થશે. તેથી ફરી ફરી પુનઃ પુનઃ કહું છું મારા ભાઈઓ બહેનો વડીલો આપ સૌને, તમે સૌ તો ડાયા માણસો છો, બિલ્વ વૃક્ષ વાવજો, આંગણે ઉગાડજો. જેના આંગણે બિલ્વ વૃક્ષો હોય છે એને રોજ પાણી અર્પણ કરજો. જે માણસ બિલ્વ વૃક્ષને જલનું સિંચન કરે તેના પિતરો તૃપ્ત થાય છે, તેના પિતરો ભટકે નહીં. અમારું વતન સારકુંડલાની બાજુમાં મોટા ઝીંઝુડા. સારકુંડલા દૂર નથી, અહીંથી તમે દૂરથી નજર કરો તો કુંડલા નજીક દેખાય, જોરથી બોલો ત્યાં સંભળાય. સારકુંડલાની બાજુમાં જેસર રોડ ઉપર અમારું ગામ છે મોટા ઝીંઝુડા, તેની બાજુમાં અમારું મંદિર છે ભાડેશ્વર મહાદેવ મંદિર. બહુ પ્રાચીન જૂનું મંદિર છે, તેનું પથ્થરનું નિર્માણ કરી રહ્યા છે. બાજુમાં સરોવર અમે ખોદાયું છે અને ઘણા માણસોએ સહકારે સરોવર ખોદાયું, બાંધવાનો ભાગ સરોવર શિવાલય. અને ત્યાં શંકર ભગવાનના સન્મુખ 1 લાખ બિલ્વ વૃક્ષનું જંગલ બનાવી રહ્યા છે. 35,000 બિલ્વ વૃક્ષ ત્યારે મોટા કરી દીધા છે. પણ અમે વૃક્ષમાંથી પર્ણ તોડતા નથી. શા માટે? કારણ કે વૃક્ષ એ પર્ણથી શ્વાસ લે છે. આપણે જેમ નાકથી લઈએ ને એમ જે વૃક્ષ છે એ પાનથી શ્વાસ લે છે. પર્ણ તોડી લઈએ તો વિકાસ અટકી જાય. તેથી એ વૃક્ષના પાન અમે તોડતા નથી. તેથી આમના વૃક્ષ અડીખમ ઉભા છે. 1 લાખ બિલ્વ વૃક્ષના જંગલની વચ્ચે 100 ગાયો સમાય તેવી એક દિવ્ય ગૌશાળા નિર્માણ કરી ચૂક્યા છે. અને એવી આધુનિક ગૌશાળા કે ગાયને જ્યારે તૃષા લાગે ત્યારે પાણી પી શકે છે. બાજુમાં પાણીની કુંડી રહે, બાજુમાં સરસ મજાનું ગાયનું ઘાસ ખાવાનું રહે અને પ્રેમથી ગાયો રહી શકે છે. એ બિલ્વ વૃક્ષનું જંગલ, એ બિલ્વ વૃક્ષની ગૌશાળા, એ શિવાલય પથ્થરનું અમે બનાવી રહ્યા છીએ. કારણ કે શિવાલયમાં લોખંડ ન વપરાય, એ પથ્થરનું શિવાલય હોય છે. સિમેન્ટ કોન્ક્રીટના શિવાલય નહીં. એકલા પથ્થર, પછી ધાંગધ્રા પથ્થર હોય, બંસી પથ્થર હોય, માર્બલ પથ્થર, આપની યોગ્યતા પ્રમાણે